રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક વોકળાની કામગીરી ગણેશ મહોત્સવ પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે। 27 ઓગસ્ટથી પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મૂકવામાં આવશે। મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ સહિતના અધિકારીઓએ કામગીરીની સમીક્ષા કરી। 2 વર્ષ પહેલા ગણેશ મહોત્સવ દરમિયાન વોકળો તૂટી ગયો હતો। સર્વેશ્વર ચોકમાં વિકાસની કામગીરી 20 દિવસમાં પૂર્ણ થશે। 27 તારીખથી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની થતી હોય અને અહીંયા સર્વેશ્વર ચોકના ગણપતિ પણ બેસતા હોય ત્યારે સર્વેશ્વર ચોકની અંદર જે દુર્ઘટના બની હતી એ દુર્ઘટનાને કામ અત્યારે ઓકળાનું છે એ લગભગ પૂરું થવાના આરે છે। 20% જેવું નાનું મોટું કામ છે કે જે જાળી નાખવાની છે। રાજકોટનો સૌથી મોટો હોકળો અહીંથી નીકળતો હોય એટલે સ્વાભાવિકપણે ભવિષ્યની અંદર પાછી કઈ દુર્ઘટના ન બને તેના માટે થઈને જે ક્યાંય જાળી નાખવાની હોય, પતરા નાખવાના થતા હોય તો 20 દિવસનું કામ બાકી છે એ તાત્કાલિક ધોરણે રાત દિવસ એક કરી અને પૂરું કરવામાં આવશે।